हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल રાઠોડ પાયલ। આજે તમને ચેપ્ટર નંબર 2 કે જે અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો છે એના વિશે તો કે એનો કન્સેપ્ટ છે, એમાં કઈ કઈ થિયરી આવે છે, કયા કયા ખ્યાલો છે એના વિશે તમને માહિતી આપીશ। એમાં ફર્સ્ટ છે પ્રસ્તાવિક એટલે કે ઇન્ટ્રોડક્શન। પેઢીના સંચાલન દરમિયાન કે મેનેજર હોય છે એને વખત યોગ્ય પ્રકારના ધંધાકીય નિર્ણયો લેવાના હોય છે। એટલે કે પેઢીના સંચાલક એટલે કે સંચાલક અથવા તો કોઈ પણ મેનેજર હોય છે, જ્યારે પેઢીનું સંચાલન કરતા હોય એટલે કે મેનેજમેન્ટ કરતા હોય છે અથવા વ્યવસ્થા બધું એટલે કે મેનેજ પ્લાનિંગ એટલે કે આયોજન કરતા હશે, ત્યારે ઘણા બધા પ્રકાર એટલે કે વખત ટાઈમ ટુ ટાઈમ શું કરવું પડશે તો કે એને ઘણા બધા પ્રકારના નિર્ણયો લેવાના હોય છે કે કેટલું ઉત્પાદન કરવું, કેટલી પ્રાઇસ રાખવી, કેવી રીતે એમ્પ્લોયમેન્ટ એટલે કે મજૂર છે અથવા તો વર્કર છે એને કઈ રીતે મેનેજ કરવા, સેલિંગ કેવી રીતે કરવું, કેવી રીતે વધારી શકીએ। કારણ કે મેનેજર છે એને ઘણું બધું, કારણ કે જે કંઈ પણ ગોલ એટલે કે જે નક્કી કરેલો પ્રોફિટ છે એને અર્ન કરવાનો એટલે કે મેળવવાનો હોય છે, તે માટે યોગ્ય પ્રકારના અને વ્યવસ્થિત છે એવા નિર્ણયો લેવાના હોય છે। કોને લેવાના હોય છે તો કે મેનેજરને લેવાના હોય છે કે જે પેઢીનું સંચાલન કરતા હોય છે। ત્યારે નિર્ણયકરણ છે એ જુદા જુદા અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા છે। નિર્ણયકરણ એટલે શું થશે કે ઘણા બધા વિકલ્પ અવેલેબલ છે, એટલે કે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય અને એમાંથી કેમ તો કે યોગ્ય વિકલ્પ છે પસંદ કરીએ। ફોર એક્ઝામ્પલ એક્ઝામમાં પણ એવું જ હોય છે કે એના 10th છે એટલે કે જે OMR સીટ હોય છે તો એમાં એવું જ હોય કે નિર્ણય લેવાનો હોય તો કે ABCD છે એમાંથી કયો બેસ્ટ છે એટલે કે અથવા તો કયો પ્રોપર છે કે જે ક્વેશ્ચન આપેલો છે એના સુસંગત છે કે એના રિલેટેડ છે એના વિશે આપે છે માહિતી। તો કોઈ એક વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે તો કે નિર્ણયકરણ કહેવાય છે। પેઢીના જે પૂર્વ નિર્ધારિત હેતુ એટલે કે જે અગાઉથી નક્કી કરેલા છે, એને પહેલા નક્કી કરેલા છે કે આ હેતુઓ સિદ્ધ કરવાનો છે, આ પ્રોફિટ એટલે કે આટલો છે આપણને નફો થવો જ જોઈએ, એટલે કે પૂર્વ નિર્ધારિત હેતુઓ છે, ઉદ્દેશો છે, તો એને સિદ્ધ કરવા માટે એને મેળવવા માટે છે એ સાધનોના ઉપયોગની વૈકલ્પિક રીતોમાંથી કોઈ એક રીતની જે પસંદગી કરવાની પ્રક્રિયા એટલે નિર્ણયકરણ। એટલે કે પૂર્વ નિર્ધારિત હેતુઓ છે એને સિદ્ધ કઈ રીતે કરશું તો કે બધા સાધનો જે અવેલેબલ એટલે કે જે કંઈ પણ ઉપયોગમાં લેવાય તેવા છે, અત્યારે અવેલેબલ છે, આપણી પાસે ઉપલબ્ધ છે, તો એમાંથી એટલે કે એનો ઉપયોગ કરવા માટે પણ ઘણા બધા પ્રકારની રીત હશે, વૈકલ્પિક રીત છે, તો એમાં કોઈ પણ એક રીતની જે પસંદગી કરવાની પ્રક્રિયા હોય છે ને એને શું કહેવાય છે તો કે નિર્ણયકરણ કહેવાય છે। એટલે કે ઘણી બધી રીત અવેલેબલ હોય તો એમાંથી એક સારી એવી પદ્ધતિ એના થ્રુ છે આપણે કોઈ પણ સાધનનો ઉપયોગ કરીએ એટલે કે એ ઉપયોગ કરીને ઉત્પાદન કરીએ કે જેના થ્રુ છે એ કોઈ પણ પેઢી, કંપની અથવા તો બિઝનેસ છે એણે અગાઉથી કંઈ પણ નક્કી કરેલા જે કંઈ પણ ઉદ્દેશો છે, કંઈ પણ હેતુઓ છે તો એને મેળવી શકશે અને સિદ્ધ કરી શકશે। અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધારો કે પેઢીના મેનેજરો છે એની સામે અમુક પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે 4 વિકલ્પો પ્રાપ્ય છે। એટલે કે કોઈ પણ પેઢીના મેનેજરો છે, બિઝનેસના જે મેનેજરો છે એણે અગાઉથી કંઈ પણ નિર્ધારિત કરેલા હેતુઓ છે એના સિદ્ધ કરવા માટે કેટલા તો કે 4 વિકલ્પો એની પાસે અવેલેબલ છે। અહીંયા ફોર એક્ઝામ્પલ તમે લઈ શકો કે આ પેઢીનો જે માલિક છે એનું વેચાણ વધારવા માંગે છે, તો એની વેચાણ કઈ રીતે વધારશે તો 4 ઓપ્શન છે એમાંથી કોઈ પણ એક ઓપ્શન છે એ બેસ્ટ ચૂઝ કરવાનો એટલે કે પસંદ કરવાનો હોય છે। ફર્સ્ટ વન છે વસ્તુની ગુણવત્તા સુધારવી, એટલે કે એક વસ્તુ છે તો એની ગુણવત્તા સુધારશે। ગુણવત્તા કઈ રીતે સુધારી શકે તો કે એનો કલર અથવા તો અંદર મટીરિયલ એટલે કે રો મટીરિયલ યુઝ કરે છે તે, પછી તો કે એનો શેપ એટલે કે આકાર, ફોર એક્ઝામ્પલ કોઈ પણ સ્મેલ રિલેટેડ હોય તો એઝ અ સ્પ્રે રિલેટેડ હોય તો એની સ્મેલ સુધારી શકે, એટલે કે એમાં ચેન્જીસ કરે એટલે કે ગુણવત્તામાં સુધારો કરે, એટલે કે વસ્તુની તેવી રીતે ગુણવત્તામાં સુધારો કરશે। સેકન્ડ વન તો કે વસ્તુનું વેચાણ વ્યવસ્થામાં સુધારો કરે કે જે વેચાણ કરવાની વ્યવસ્થા છે એને સુધારો કરે કે વ્યવસ્થિત વેચાણ થઈ શકે, એટલે કે એના માટે વ્યવસ્થામાં સુધારો કરશે કે જેના એના થ્રુ છે વેચાણ વધારશે। પછી તો કે વસ્તુની અસરકારક જાહેરાત કરવી, જાહેરાત એટલે શું થશે
તો કે જે ગ્રાહકો છે એને જાણકારી આપવી કે અમારી, અથવા તો એને માહિતી આપવી કે જેના થ્રુ છે અવેર થાય, એને જાણકારી એટલે કે એને ખબર પડે કે આ કોઈ પણ પ્રોડક્ટ છે તો એટલે કે કઈ રીતે આપશે. તો કોઈ પણ કંપની છે એમ કહેશે કે અમારી પ્રોડક્ટ છે, અમારી વસ્તુ આવી છે, આની યુટિલિટી એટલે કે આનો ઉપયોગ આવો છે, એની ગુણવત્તા એટલે કે ક્વોલિટી આવી છે, કે જેના થ્રુ છે કોઈ પણ કસ્ટમર છે, ગ્રાહક છે, એને ખબર પડે કે આવી કંઈક પ્રોડક્ટ છે વેચાય છે. કે અસરકારક જાહેરાત કરવી, કે જાહેરાત કરીને છે એ વસ્તુની છે કોઈ પણ વસ્તુની જે વેચાણ છે, વસ્તુનું વેચાણ છે વધારી શકશે. પછી ચોથું છે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઘટાડવું અને તેમ કરીને ઓછી કિંમતે વસ્તુ વેચવી. આ એક ઓપ્શન લાગે છે થોડુંક બેસ્ટ, કારણ કે ઉત્પાદન ખર્ચ ઘટશે, એટલે કે ઉત્પાદન ખર્ચ ઘટશે તો ખર્ચાઓ ઘટશે આપણને ઉત્પાદનના રિલેટેડ, કે કોઈ પણ મજૂરને ચૂકવતા હોઈએ છીએ અથવા તો કાચો માલ લેતા હોય છે તે ત્યાં, પછી તો કે કોઈ પણ મશીનરી અથવા તો જે પ્લાન્ટ યુઝ કરતા હોઈએ અથવા તો કોઈ પણ પ્રોસેસ યુઝ કરતા હોઈએ કે એનો ખર્ચ ઘટશે તો આપણને શું થશે, ખર્ચાઓ ઘટશે. તો એમ કરીને આપણે ઓછી કિંમત રાખી શકીએ છીએ, એટલે કે કિંમત ઓછી હશે તો ડાયરેક્ટ કોઈ પણ ગ્રાહક છે શું જોવે છે તો કે વસ્તુની કિંમત જોવે છે. જો એને યોગ્ય હોય, એને રિઝનેબલ એટલે કે એને પરવડી શકે તેવી કિંમત હશે તો જ એ વસ્તુ ખરીદશે. એટલે કે ડાયરેક્ટલી કસ્ટમર છે કોને ટચમાં આવે છે તો કે કિંમતના ટચમાં આવે છે, કે કિંમત જોવે છે. એટલે કે આમાંથી છે કોઈ પણ એક વિકલ્પ સુધારશે. ફોર એક્ઝામ્પલ ખાલી છે એ કિંમત વધારે, એટલે કે કિંમત ઓછી કરી દેશે પણ ગુણવત્તા નહીં આપશે તો, અને ગુણવત્તા સુધારશે પરંતુ કસ્ટમરને ખબર જ નહીં હશે, એટલે કે જાહેરાત નહીં હશે તો, અને જાહેરાત સારી હશે, ગુણવત્તા પણ સારી હશે અને વેચાણ કરવાની વ્યવસ્થા સુધરેલી નહીં હશે તો, એટલે કે અહીંયા કન્ફ્યુઝ થશે કે પેઢીના મેનેજર એવું વિચારશે કે આમાંથી કયું ઓપ્શન લેવું, એટલે કે કયું ઓપ્શન છે પસંદ કરવું કે જેના થ્રુ આપણે વેચાણ વધારી શકીએ. એટલે કે મેનેજર છે પહેલાં મૂલ્યાંકન કરશે ને પછી કોઈ પણ નિર્ણયકરણ કરશે. પરંતુ આવા મેનેજર છે એટલે કે જ્યારે મેનેજર છે કોઈ પણ એક નિર્ણયથી છે એ ભવિષ્યમાં કંઈ પણ જે આવનાર પરિણામ છે તો તેના પર સંપૂર્ણ કાબુ ધરાવતો ન હોય ત્યારે નિર્ણયકરણમાં અનિશ્ચિતતાનું તત્વ ઉમેરાય છે. એટલે કે નિર્ણયકરણ કરે છે અથવા તો કોઈ પણ ડિસિઝન લે છે તો એમાં અનિશ્ચિતતા કઈ રીતે ઉમેરાય છે તો કે જ્યારે કોઈ પણ મેનેજર હોય છે એ ભવિષ્યમાં, એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા એક જ નિર્ણય લેશે જો, એટલે કે કોઈ પણ મેનેજર છે એ પોતાના એક નિર્ણય લેશે તો જેનાથી કંઈ પણ ભવિષ્યમાં જે પરિણામ આવશે તેના ઉપર સંપૂર્ણ એટલે કે કંટ્રોલ રાખી શકશે નહીં. ફોર એક્ઝામ્પલ છે એ વસ્તુ છે એટલે કે એના ભાવ છે અહીંયા છે તો કે ગુણવત્તા સારી એવી આપશે પરંતુ એને જાહેરાત જ નહીં કરશે કે જેના થ્રુ કસ્ટમર એટલે કે ગ્રાહકને ખબર જ નહીં પડશે કે આવી વસ્તુ કંઈક વેચાય છે. તો વેચાણ વ્યવસ્થા સુધારો હશે પરંતુ એની ગુણવત્તા સારી નહીં હશે, એટલે કે ઓછી કિંમત હશે પરંતુ એની ગુણવત્તા સારી નહીં હશે. તો આ છે એટલે કે એને કોઈ પણ નિર્ણય લેવા હશે તો એના પર છે અને નિર્ણયમાં અનિશ્ચિતતાનું તત્વ છે ઉમેરાય છે. પરિણામે જે નિર્ધારિત હેતુ છે, કંઈ પણ ઉદ્દેશોને નક્કી કરેલા છે તે અંશતઃ સિદ્ધ થાય છે. કેવા તો કે ઓછા પ્રમાણમાં સિદ્ધ થાય છે અથવા તો બિલકુલ સિદ્ધ ન પણ થાય તેવું પણ બની શકે છે. કે આવી પરિસ્થિતિ આવશે તો એમાં મેનેજર છે એ કોઈ પણ નિર્ણય લેવામાં વિશેષ છે ને સાવચેતી છે રાખવાની જરૂર પડશે. એટલે કે એલર્ટ રહેવું પડશે કે કોઈ પણ નિર્ણય છે તો એની પહેલાં વિચારવું પડશે કે એની અસર ક્યાં થશે, કઈ રીતે એની અસર થશે, તો કે એની પ્રાઇસ પર કેવી અસર થશે, પછી એની ઉત્પાદન પર કેવી અસર થશે, કે જેના થ્રુ તે હેતુ સિદ્ધ કરવા માટે સુસંગત એવી વધારાની માહિતી એકઠી કરે છે. એટલે કે એના હેતુઓ કઈ રીતે નક્કી કરશે તો તેના માટે એના રિલેટેડ શું કરશે તો કે વધારાની માહિતી એકઠી કરશે અને કરી વધુ અસરકારક ઉપયોગ છે ઉપાય યોજી હેતુની સીધી બાબતમાં વધુ સારું પરિણામ લાવી શકે છે. એટલે શું કરશે તો કે વધારાની માહિતી કલેક્ટ કરશે જેનાથી કઈ વસ્તુ છે વધારે ઉપયોગી છે, કઈ માહિતી વધારે ઉપયોગી છે કે જેના થ્રુ છે કંઈ પણ આપણે ઉદ્દેશો જે નક્કી કર્યા છે તો અથવા તો સારું એવું પરિણામ છે લાવી શકીશું. કે નિર્ણયકરણની પ્રક્રિયાના અનુભવ દ્વારા એવું જાણવામાં મળ્યું છે કે આ નિર્ણયકરણ છે એની પ્રક્રિયા છે એના અનુભવ દ્વારા તો કે 3 સિદ્ધાંત છે એના વિશે તો કે વૃદ્ધિનો સિદ્ધાંત, પછી સેકન્ડ વન છે વટાવનો સિદ્ધાંત, પછી તો કે સમસીમાંતનો સિદ્ધાંત છે. આ જે છે એ વૃદ્ધિનો સિદ્ધાંત કે એ પેઢી છે કે ધંધાની આર્થિક સમસ્યાઓ છે એના ઉકેલવા માટેના યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે.
એટલે કે વૃદ્ધિ કઈ રીતે થઈ છે તો કે આપણે છે એ છે કન્સેપ્ટ આવશે એટલે વધારે કન્સેપ્ટ છે ક્લિયર થશે. વૃદ્ધિનો સિદ્ધાંત છે એ અધિકતાનો સિદ્ધાંત પણ ઓળખવામાં આવે છે, એટલે કે વધારે. આ સિદ્ધાંતમાં વૈકલ્પિક નિર્ણયોની ખર્ચ અને આવક પર કેવી અસર થાય છે ને તેનો અંદાજ કાઢવામાં આવે છે. એટલે કે ઘણા બધા છે નિર્ણયો હોય છે, એક કરતાં વધારે છે વૈકલ્પિક નિર્ણયો લે છે, તો એમાંથી કયો નિર્ણય છે એટલે કે કોઈ પણ નિર્ણય લીધેલો છે તો એની ખર્ચ એટલે કે કોઈ પણ આપણે ખર્ચાઓ કે કોઈ પણ ખર્ચાઓમાં છે ઘણા બધા આવી શકે, ઘસારો છે, ઘણા બધા વેચાણ કરવાના ખર્ચા હોય છે એટલે કે વિજ્ઞાપન ખર્ચ હોય છે, એટલે કે ખર્ચ કેવી છે. પછી તો કે આવક, મેઇન આવક ક્યાંથી આવે છે તો કે વેચાણ થાય છે તેના પરથી આવક મળે છે તે. એટલે કે કોઈ પણ નિર્ણય લે છે તો તેની અસર છે તો કે ખર્ચ અને આવક ઉપર કેવી થશે તો એનો એક અંદાજ કાઢવાનો હોય છે. કિંમત, પછી તો કે વસ્તુની કિંમત કેટલી રાખવી, ઉત્પાદન એટલે કે ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે તો કે મૂડી રોકાણ, કોઈ પણ બિઝનેસમેન છે કેટલા પ્રમાણમાં એનું રોકાણ કરેલું છે, કેવી પદ્ધતિ થ્રુ એ શું કરે છે તો કે ઉત્પાદન કરે છે, એટલે કે વગેરેમાં થતા પરિણામો અથવા ફેરફારોને પરિણામે કોઈ પણ કુલ ખર્ચ એટલે કે કુલ ટોટલ ખર્ચ કેટલો થાય છે તો અને જે કુલ આવકમાં જે કંઈ પણ ફેરફારો થાય છે ને તે અહીં તપાસવામાં આવે છે. એટલે કે વૃદ્ધિનો સિદ્ધાંત છે એમાં શું તપાસવામાં આવે છે તો કે કુલ ખર્ચ અને કુલ આવકમાં ફેરફાર થાય છે. તો આમાં ફેરફાર ક્યારે થશે, કેના લીધે ફેરફાર થશે તો કિંમતમાં ફેરફાર થશે. પછી ઉત્પાદનમાં ફેરફાર થશે, ઉત્પાદન વધશે તો શું થશે તો કે ખર્ચ પણ એની સાથે વધશે. પછી મૂડીરોકાણમાં વધારો થશે, મૂડી વધારે રોકશું એટલે પૈસા વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશું કે જેના થ્રુ ઉત્પાદન વધારે આપણે શકીએ છીએ. પછી તો કે ઉત્પાદનની પદ્ધતિ નવી અપનાવીશું, નવી ટેકનોલોજી અપનાવીશું, નવી એવી ટેકનોલોજી અથવા તો પદ્ધતિ થ્રુ આપણે ઉત્પાદન કરશું તો એના લીધે ખર્ચ પણ વધશે. પછી તો કે કિંમત વધશે તો એની સાથે આવકમાં પણ ફેરફાર થશે, મૂડીરોકાણ વધારે કરશે કે જેના થ્રુ વધારે ઉત્પાદન મેળવશે કે એના થ્રુ છે એ આપણને તો કે ઓછી પ્રાઇસ, મૂડીરોકાણ જેટલું વધારે હશે જેના થ્રુ આપણે ખર્ચાઓ છે ઓછા એટલે કે ખર્ચાઓ છે ને પહોંચી વળશું, એટલે કે ખર્ચ એટલે કે ઓછા થશે કે જેના થ્રુ છે આવકમાં પણ ફેરફારો થાય છે. આ વિશ્લેષણમાં ખર્ચની વૃદ્ધિ અને આવકની વૃદ્ધિ એ બે પાયાના ખ્યાલો છે. આ વૃદ્ધિનો સિદ્ધાંત છે એમાં બે મહત્વના ક્યાં છે તો કે અથવા બે પાયા કહેવાય છે કે જે પાયાના ખ્યાલો છે. પેલો છે વૃદ્ધિ એટલે કે ખર્ચની વૃદ્ધિ અને બીજી આવકની વૃદ્ધિ. ખર્ચમાં કેટલા પ્રમાણમાં વધારો થાય છે અથવા તો વૃદ્ધિ થાય છે, જ્યારે આવકના કેટલા પ્રમાણમાં વધારો અથવા તો વૃદ્ધિ થાય છે, તે બે મહત્વના અને મુખ્ય ખ્યાલો છે. લેવામાં આવતા અમુક નિર્ણયને પરિણામે કુલ ખર્ચમાં જે કંઈ પણ ફેરફાર થાય છે તેને શું કહેવાય છે તો કે ખર્ચની વૃદ્ધિ કહેવાય છે. ખર્ચની વૃદ્ધિ કોને કહેવાશે તો કે કોઈ પણ નિર્ણય લે છે, ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ ડિસિઝન લીધો તો એના લીધે ખર્ચમાં કેટલા ફેરફાર થાય છે, એટલે કે વિજ્ઞાપન ખર્ચ છે એટલો વધાર્યો, ઓકે, કોઈ પણ નિર્ણય લીધો કે હવે વિજ્ઞાપન ખર્ચ છે આપણે વધારવાનો છે, એટલે કે વિજ્ઞાપન એટલે કે આપણે જે ઓલા વર્ષ છે એટલે કે ગયા વર્ષ કરતાં છે વિજ્ઞાપન ખર્ચ એટલે કે વિજ્ઞાપન ખર્ચની વધારે જરૂર છે, એટલે કે વિજ્ઞાપનની જરૂર છે તો એ નિર્ણય લીધો છે વિજ્ઞાપન તો કરવાનું જ છે વધારે. હવે એના લીધે શું થશે તો કે ખર્ચ વધશે તો કુલ ખર્ચમાં પણ ફેરફાર થશે. તો કે જે ખર્ચમાં ફેરફાર થાય છે, જે વધારો થાય છે એને શું કહેવાય છે તો કે ખર્ચની વૃદ્ધિ કહે છે. જ્યારે લેવામાં આવતા અમુક નિર્ણયને કોઈ પણ નિર્ણય લે છે કે તેના પરિણામે કુલ આવકમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એટલે કે આવકમાં ફેરફાર થાય છે એને શું કહેવાય છે તો કે આવકની વૃદ્ધિ કહેવાય છે. આવકની વૃદ્ધિ કોને કહેવાશે તો કે આવકમાં કોઈ પણ ફેરફાર થાય છે, કોઈ પણ ડિસિઝન લે છે તો એના લીધે છે એ આવકની વૃદ્ધિ થાય છે. એટલે કે આવકની વૃદ્ધિ છે એમાં તમે પણ એક્ઝામ્પલ લઈ શકો. એટલે કે લેવામાં આવતા નિર્ણયો છે નીચેના જે સંજોગો છે એમાં નફાકારક બને છે. તો કે એમાં પહેલો નિર્ણય છે, જો નિર્ણયને પરિણામે છે એ ખર્ચ કરતાં આવકમાં છે વિશેષ વધારો થાય. અહીંયા દાખલા તરીકે આપેલું છે કે નિર્ણયને લીધે ખર્ચમાં 40,000નો વધારો થાય છે, એટલે કે જે કંઈ પણ ખર્ચ થાય છે તો એમાં 40,000નો વધારો થાય છે, પરંતુ આવકમાં છે એ 50,000નો પણ વધારો થાય છે. એટલે કે ખર્ચ છે વધે છે 40,000 પણ એની સામે આવકમાં પછી તો કે 50,000 વધારો થાય છે. તો 50,000 આવક વધી છે તો એમાંથી 40,000 આપણે ખર્ચ ચૂકવી દઈએ તો શું કેટલા વધે 10,000 થાય, એટલે કે 10,000 છે આપણને પ્રોફિટ એટલે કે નફો થશે. તો આ વધારો થાય તો નિર્ણય છે કેવો બનશે તો કે નફાકારક બને છે.
જો નિર્ણયને પરિણામે ખર્ચ કરતા આવકમાં છે વિશેષ વધારો થાય, એટલે કે આવક વધારે વધે અને ખર્ચ છે એ પણ વધે છે, આવક પણ વધે છે. આવક છે ખર્ચ કરતા વધારે વધે છે, એટલે કે કોઈ પણ નિર્ણય છે એ નફાકારક બનશે. સેકન્ડ વન છે તો કે જો નિર્ણયને પરિણામે આવક કરતા ખર્ચમાં વિશેષ ઘટાડો થાય છે, એટલે કે આવક પણ આપણી ઘટે છે અને ખર્ચ પણ ઘટે છે, પરંતુ આવક છે એ ખર્ચ કરતા ઓછી ઘટે છે. મતલબ કે આવક કરતા ખર્ચ છે વધારે થાય છે, એટલે કે વધારે ખર્ચમાં ઘટાડો થાય છે. ફોર એક્ઝામ્પલ, નિર્ણયને લીધે આવકમાં 10,000નો ઘટાડો થાય છે, એટલે કે આપણી આવક છે 10,000 ઘટી, એટલે કે આવક હવે જે 10,000 આવતી એમાં ઘટાડો થયો છે, પરંતુ સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થાય છે, એટલે કે એને લીધે શું થશે તો કે ખર્ચ છે 12,000નો ઘટાડો થાય છે. તો ખર્ચ છે 12,000નો ઘટાડો થાય મતલબ શું થશે, આપણે ખર્ચા 12,000 કરવા પડશે નહીં, એ આપણી પાસે પડ્યા રહેશે, એટલે કે આપણી ઇન્કમ થશે એ 12,000માંથી 10,000 જે આવક ઘટી છે એને ફૂલફિલ કરે, એટલે શું થશે કે 2,000 છે એ વધશે, એ શું થશે તો કે આપણો પ્રોફિટ અથવા તો નફો થશે. એટલે કે આ નિર્ણય લેશે એ કેવો બનશે, નફાકારક બનશે. ત્રીજો છે કોઈ પણ નિર્ણય લે છે તો એના પરિણામે અમુક પ્રકારના ખર્ચમાં જેટલા પ્રમાણમાં વધારો થાય છે તેના કરતાં બીજા પ્રકારના ખર્ચમાં છે વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે. ફોર એક્ઝામ્પલ, ઘસારો છે એમાં છે વધારો થાય છે, ઓકે, પરંતુ જે વિજ્ઞાપન ખર્ચ છે, એટલે કે વિજ્ઞાપન ખર્ચ છે, એટલે કે જે ઘસારો છે વધ્યો, એની જગ્યાએ વિજ્ઞાપન ખર્ચ છે એમાં ઘટાડો થયો, પરંતુ જેટલો વધારો થયો ને જે ઘસારામાં એની કરતાં છે એ વિજ્ઞાપન ખર્ચ છે એમાં વધારે ઘટાડો થયો. એટલે કે કોઈ પણ નિર્ણય છે એ લે છે તો એના લીધે અમુક પ્રકારનો ખર્ચ છે એમાં 8,000નો વધારો થાય છે, એટલે કે ઘસારામાં 8,000નો વધારો થયો ફોર એક્ઝામ્પલ, પરંતુ બીજા પ્રકારનો ખર્ચ એટલે કે જે વિજ્ઞાપન ખર્ચ છે એમાં 10,000 ઘટાડો થઈ ગયો. હવે વિજ્ઞાપન 10,000 કરવું પડશે નહીં, કારણ કે એમાં ઘટાડો થઈ ગયો છે, તો 10,000માંથી છે 8,000 જે ખર્ચ વધ્યા છે પે કરી દઈએ કે ચૂકવી દઈએ, એટલે શું થશે કે 2,000 વધશે. તો 2,000 શું છે તો કે આપણો નફો, એટલે કે તો કોઈ પણ નિર્ણય લે છે તો કેવું બનશે, નફાકારક બનશે. ટૂંકમાં એવું કહે છે કે અમુક પ્રકારના જે ખર્ચ છે એમાં કુલ જેટલી રકમનો વધારો થાય છે તેના કરતાં બીજા પ્રકારના ખર્ચમાં થતો કુલ ઘટાડો છે વધુ હોવો જોઈએ. એટલે કે ખર્ચ વધે છે નો ડાઉટ, પણ એની સાથે અમુક ખર્ચ જે ઘટે છે તો એમાં વધારે ઘટાડો થવો જોઈએ. ચોથું છે નિર્ણયને પરિણામે અમુક પ્રકારની આવકમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે ને તેના કરતાં બીજા પ્રકારની આવકમાં છે વિશેષ પ્રમાણમાં વધારો થવો જોઈએ. આમાં છે ફોર એક્ઝામ્પલ પહેલાં લેશું એક્ઝામ્પલ, હું છે એક કોલેજમાં જોબ કરું છું, ઓકે, ફોર એક્ઝામ્પલ ISPSમાં, જ્યારે સેકન્ડ કોઈ કોલેજ છે ત્યાં પણ જોબ કરું છું. તો અહીંયા ફર્સ્ટ એટલે કે આ કોલેજ છે એમાં મને 30,000 સેલેરી આપે છે ફોર એક્ઝામ્પલ, ઓકે, કે 30,000 છે ત્યાં સેલેરી છે, જ્યારે બીજી કોલેજ છે તો ત્યાં મારી 20 એટલે કે 20,000 છે. અત્યારે ટોટલ સેલેરી મારી કેટલી છે, 50,000 છે. હવે 30,000 છે તો એમાં છે 20,000 ઘટાડી દેવામાં આવે, એટલે હવે મારે 10,000 જ આવશે. જ્યારે ઓલા કણે 20,000 દેતા હતા તો ત્યારે મને 30,000 વધારી, એટલે કે 20,000 પ્લસ 30,000. હવે ત્યાંથી બીજી કોલેજ છે ત્યાંથી મારે 50,000 આવશે, એટલે કે 50,000 તે અને 20,000 ઘટાડો થયો, છતાં 10,000 જે આવે છે તે 50 પ્લસ 10 એટલે 60,000 આવશે. પહેલાં કેટલી આવતી, 50,000 આવતી, અત્યારે 60,000. કે મતલબમાં શું થયો તો કે કોઈ પણ નિર્ણય લે છે તો નફાકારક બનશે, એટલે કે કોઈ પણ નિર્ણયને લીધે જે અમુક પ્રકારની આવક છે એમાં 20,000નો ઘટાડો થયો, પરંતુ બીજા પ્રકારની આવક છે તો એમાં 30,000 જેટલો વધારો પણ થઈ જાય છે, એટલે કે વધારો થાય છે. તો કોઈ પણ નિર્ણય કેવો રહેશે તો કે 10,000 જેટલો નફો આપણને કે નિર્ણય નફાકારક બનશે. એટલે કે ટૂંકમાં એવું કહે છે કે અમુક પ્રકારની આવકમાં કુલ જેટલી રકમનો ઘટાડો થાય છે તેના કરતાં બીજા પ્રકારની આવકમાં જે થતો કુલ વધારો છે કેવો તો કે વધારો હોવો જોઈએ. એટલે કે નો ડાઉટ એક ઇન્કમ છે એમાં ઘટાડો થાય છે, એટલો કે જે ઘટાડો થાય છે તો બીજી ઇન્કમ છે તો ત્યાં વધારો થવો જોઈએ જેટલો ઘટાડો થાય છે તેના કરતાં, કે તો જ છે નિર્ણય નફાકારક બનશે. હવે છે રિવાઇઝ કરીશું. પહેલાં શું છે તો કે પ્રસ્તાવના હતી કે પેઢીનું જે સંચાલન કરે છે કોઈ પણ મેનેજર, ત્યારે વખત છે જેમ જેમ ટાઈમ થશે તેમ તેમ એને શું કરવું પડશે તો કે યોગ્ય નિર્ણય લેવા
પડશે કે જે કોઈ પણ નિર્ણય લે છે તો એમાં અનેક વિકલ્પો અવેલેબલ એટલે કે હોય છે, તો એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. પેઢીના કંઈ પણ અગાઉથી નક્કી કરેલા જે પૂર્વ નિર્ધારિત હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે જે સાધનોના ઉપયોગની જે વૈકલ્પિક એટલે કે કરતાં વધારે રીતો છે તેમાંથી કોઈ પણ એક રીતની પસંદગી કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે નિર્ણયકરણ કહેવાશે. ધારો કે કોઈ પણ પેઢીનો મેનેજર છે એની સામે અમુક જે અગાઉથી નક્કી કરેલા જે હેતુઓ છે એને સિદ્ધ કરવા છે અને મેળવવા છે, તો એની પાસે 4 અવેલેબલ વિકલ્પ છે, તો કે 4 ઓપ્શન છે. તો એમાં પેલું કયું છે? તો કે વસ્તુની ગુણવત્તા સુધારશે. એટલે કે આમાં શું મેં કીધું હતું કે ફોર એક્ઝામ્પલ એવું ધારવાનું છે કે બિઝનેસ અથવા તો મેનેજર છે એવું વિચારે તો કે એનું સેલિંગ એટલે કે વેચાણ છે કઈ રીતે વધારી શકે, એટલે કે વસ્તુની ગુણવત્તા સુધારવી. પછી તો કે વસ્તુની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવો. પછી ત્રીજું તો કે વસ્તુની અસરકારક જાહેરાત કરવી. ત્રીજું તો કે ચોથું તો કે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઘટાડી અને ઓછી કિંમતે વસ્તુ વેચવી. એટલે કે મેનેજર છે મૂલ્યાંકન કઈ રીતે કરશે? તો કે નિર્ણયકરણ કરશે, એટલે કે મૂલ્યાંકન કરીને નિર્ણયકરણ કરશે. જ્યારે કોઈ પણ મેનેજર છે એક કોઈ પણ નિર્ણય લે તો એના થ્રુ કે ભવિષ્યમાં છે એનું પરિણામ છે એ કાબુ કરી શકશે નહીં. એટલે કે એના લીધે છે કોઈ પણ નિર્ણયકરણ લે છે તો કે નિર્ણય લે છે તો એમાં અનિશ્ચિતતા એટલે કે નિશ્ચિતતા નથી હોતી. પરિણામે કોઈ પણ અગાઉથી નક્કી કરેલા જે હેતુ છે અથવા તો ઉદ્દેશ્ય છે એને અંશતઃ એટલે કે અડધા સિદ્ધ થાય છે અથવા તો બિલકુલ સિદ્ધ પણ ના બની શકે તેવું બની શકે. આવી પરિસ્થિતિમાં મેનેજર છે કોઈ પણ નિર્ણય લે છે તો કે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે, જેનાથી હેતુઓ સિદ્ધ માટે એવી સુસંગત કે એના રિલેટેડ હોય એવી વધારાની માહિતી એકઠી કરી શકે કે એના થ્રુ છે આપણે આપણા ઉદ્દેશો છે ને કઈ રીતે એટલે કે અચીવ એટલે કે મેળવી શકીશું, કે વધુ અસરકારક ઉપયોગ યોજી. પછી તો કે હેતુઓની સિદ્ધ બાબતમાં વધુ સારું પરિણામ લાવી શકે. કે નિર્ણયની પ્રક્રિયાના અનુભવ દ્વારા છે 3 છે કે વૃદ્ધિનો સિદ્ધાંત, પછી વટાવનો સિદ્ધાંત અને સમસીમાંતનો સિદ્ધાંત. કોઈ પણ પેઢી છે અથવા તો ધંધાની કોઈ પણ સમસ્યાઓ કે જે આર્થિક સમસ્યાઓ છે તો એને ઉકેલ એટલે કે એનું સોલ્યુશન એટલે કે એના લેવા માટે યોગ્ય નિર્ણય લેવા માટે આ મદદરૂપ થાય છે. હવે વૃદ્ધિનો સિદ્ધાંત છે એના પર તો કે વૈકલ્પિક નિર્ણયો છે કે ખર્ચ અને આવક પર કેવી અસર થશે, કિંમત કેવી રીતે અસર કરશે, ઉત્પાદન મૂડીરોકાણ કરે છે તે ઉત્પાદનની પદ્ધતિ જે ઉપયોગ કરે છે તો એમાં ફેરફાર થશે, તો કુલ ખર્ચ અને કુલ આવકમાં કેટલા ફેરફારો થશે ને અહીંયા તપાસવામાં આવે છે. એટલે કે આ વિશ્લેષણમાં છે 2 પાયાના મુખ્ય ખ્યાલો છે, તો કે પેલું છે ખર્ચની વૃદ્ધિ અને આવકની વૃદ્ધિ. એટલે કોઈ પણ નિર્ણય લે છે તો કે જેના પરિણામે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે એને શું કહેવાય છે? ખર્ચની વૃદ્ધિ કહેવાય છે. અથવા તો કોઈ પણ નિર્ણય લે છે તેના પરિણામે કુલ આવકમાં જે ફેરફાર થાય છે તેને શું કહેવાય છે? તો કે આવકની વૃદ્ધિ કહે છે. હવે અહીંયા નિર્ણય છે કે જેના થ્રુ નફો થાય છે, તો કે પહેલો નિર્ણય છે એના પરિણામે જો નિર્ણયના પરિણામે ખર્ચ કરતાં આવકમાં વધારો થાય એટલે કે ખર્ચ વધે છે પરંતુ આવક તેના કરતાં વધારે વધે છે. 40,000 ખર્ચ વધે છે, 50,000 આવક વધે છે, તો આવક વધારે વધે છે એટલે કે 50,000માંથી 40,000 આપણે ચૂકવી દઈએ તો 10,000 વધશે એટલે કે 10,000 છે આપણો પ્રોફિટ થશે એટલે કે નિર્ણય નફાકારક રહેશે. સેકન્ડ વન છે કોઈ પણ નિર્ણય લે છે તો એના પરિણામે આવક કરતાં ખર્ચમાં છે ઘટાડો થાય છે. નો ડાઉટ આવક ઘટે છે પરંતુ એની સાથે ખર્ચ પણ ઘટે છે. આવક 10,000 ઘટે છે તો ખર્ચ 12,000 ઘટે છે, તો 12,000 ખર્ચ ઘટે છે તો એ આપણું શું થયું? પ્રોફિટ થશે. એટલે કે હવે ખર્ચ નહીં ચૂકવવાનો તો 12,000માંથી લેસ 10,000 કરી તો 2,000 એટલે કે 2,000 છે એ શું થશે? પ્રોફિટ થશે. એટલે કે કોઈ પણ નિર્ણય છે કે એવું બનશે તો કે નફાકારક બનશે. ત્રીજું શું છે? તો કે નિર્ણયના પરિણામે કોઈ પણ અમુક પ્રકારના ખર્ચ હોય છે તો હવે જેટલા પ્રમાણમાં વધારો થાય છે તો તેના કરતાં કોઈ પણ બીજું ખર્ચ તે તો એના કરતાં વધારે ઘટાડો થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તો કે 8,000 છે ઘસારામાં વધારો થાય છે પરંતુ 10,000 છે વિજ્ઞાપન ખર્ચમાં ઘટાડો થાય છે, તો વિજ્ઞાપન ખર્ચ એટલે આપણે હવે કરવો પડશે નહીં. 10,000માંથી 8,000 લેસ કરીએ એટલે કેટલા થશે? 2,000 નફો થશે એટલે કે નિર્ણય છે નફાકારક બનશે. ચોથું છે નિર્ણયને પરિણામે અમુક પ્રકારની જે આવકમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે તેના કરતાં બીજા પ્રકારની આવક છે એમાં વિશેષ વધારો થાય છે. ફોર એક્ઝામ્પલ મેં દીધું હતું તો કે એક કોલેજ છે એમાં 20,000 છે મારા ઘટાડો થઈ ગયો, સેકન્ડમાં તો કે 30,000 કે 30,000નો વધારો થયો, હવે કેટલી આવશે? 60,000 થશે. એટલે કે પહેલાં કેટલી આવતી? 50,000 આવતી, કારણ કે પેલી કોલેજ છે એમાં મને 30,000 જ્યારે બીજીમાં છે એ ઓનલી 20,000 આપતા હતા, તો 20,000ની જગ્યાએ 30,000 આવે છે. અહીંયા 20 હતા એની 30 હતા એની જગ્યાએ હવે 10,000 આવશે એટલે કે
ઓલા છે એ 10,000 પ્લસ 50,000 કેટલા થશે? 60,000 થશે, એટલે કે 10,000નો નફો થશે. હવે નેક્સ્ટ છે એ નેક્સ્ટ ટોપિકમાં લેશું. If any query, then you ask me in a comment section. Bye and take care.